તો નમસ્કાર મિત્રો, આજે આપણે તુરનું છોડ અત્યારે આપણે વાવ્યા વિનાનું ઉગેલું છે ઓટોમેટિક. અને આપણે ગયા વર્ષે તુર હતી તો અહીં બી આપણે પડી ગયું હોય તો આ રીતે ઓટોમેટિક બિયા તુરનું ઉગેલું છે. તો આપ જોઈ શકો છો કેટલી તંદુરસ્ત, અને આપણે કોઈ પણ જાતનો પરાય નથી કરેલો તોય પણ આપ જોઈ શકો છો એનું ઝાડ ખૂબ જાડું અને સારું છે. અને આપણે મિત્ર કીટક તરીકે આ મકોડા અને ગોડલા છે તો આપણે જે નુકસાન કરતી જીવાતો છે તો એ ખાવાનું પણ કામ કરે છે, અને ખૂબ સારું તંદુરસ્ત પણ આ છોડ આપણે આશરે 15 ફૂટમાં ફેલાયેલો છે અને 9.5 ફૂટની ઊંચાઈમાં છે. તો આપ જોઈ શકો છો પાલ પણ અત્યારે કોઈ પણ જાતનો પરાય કર્યા વિના સિંગો પણ ખૂબ સારી બેહી ગઈ છે, અને કોઈ પણ સિંગ ચડેલી પણ નથી. તો આ કુદરતી રીતે તો આપણે તુરનો છોડ છે. તો જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.